જે રીતે અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એ અપમાન ભારતીય નાગરિકો નહીં સહી લે, કારણ કે બાબા સાહેબ આંબેડકર અમારા આઈડલ છે, એના આઈડલ રહેશે. અમિત શાહ ગૃહમંત્રીને માફી માંગવી પડશે, કારણ કે વારંવાર ભાજપ સરકાર એમનું અપમાન કરતી આવી છે. અમિત શાહ માફી નહીં માંગે તો આખા દેશમાં કોંગ્રેસ અને એને સિવાય ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કે સંસદમાં જેવી રીતે બંધારણ પર જે ઘડવૈયા છે બાબા સાહેબ આંબેડકર, એના વિરોધમાં જેવી રીતે ટિપ્પણી કરી હતી, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન છે. ભારત દેશના ગૃહમંત્રી કરી પર અમિત શાહે જે અપમાન કરવાનું કામ કર્યું છે એ હિન્દુસ્તાન ક્યારેય સહન કરી શકે નહીં. અમિત શાહની માફીની માંગણી સાથે આજે બાબા સાહેબની પ્રતિમાનું ભાજપ કાર્યાલય ખાતે પોસ્ટર ચોંટાડવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.